सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा।
12 કે 13 મુદ્દાઓનું વર્ણન કરેલું છે. આપણે તો અત્યારે મુખ્ય 3 મુદ્દાઓ વિચારીએ અને તે 3 મુદ્દાઓ પર થોડી સમયની અને શરીરની બંનેની મર્યાદામાં એના અમુક મુદ્દા આપણે તારવી લઈએ. એકદમ યુનિક તત્વ જે છે એક તે અનેકાત્મ, બીજું પણ તત્વ જે અન્યત્ર મળતું નથી તે કર્મ સિદ્ધાંત, અને ત્રીજું તત્વ જે છે ખાસ કરીને કૃષ્ણતાની અપેક્ષાએ તે અહિંસા પાલનનું વર્ણન અને એના જુદા જુદા પાસાઓ. આપણે સહેલો મુદ્દો પહેલા લઈએ. અહિંસા ધર્મની વિતરાગ ગણિત વિશેષતાઓ. સાહેબ આપણે કોઈ ચીજને મારીએ ને એટલે આપણને હિંસા થાય, અથવા કોઈ ચીજ મરી જાય એટલે આપણને હિંસા થાય. પણ મારી જરૂર નથી. કોઈ જીવ મરી જાય એટલે આપણને હિંસા થાય એવું નથી, અથવા કોઈ જીવ બચી જાય એટલે આપણને હિંસા ન થાય કેમ નથી. એટલે વર્તમાન સ્વામીની આજ્ઞાથી કુમાર સ્વામી ભગવાન કહે છે પ્રમત્ત યોગા પ્રાણવ્યવરોહણમ હિંસા. પ્રમત્ત યોગા પ્રાણવ્યવરોહણમ હિંસા. આપણા પ્રમાણે કરીને અન્ય જીવોના પ્રાણ તેને નુકસાન પહોંચવું તેને હિંસા કહેવામાં આવે. એટલે હિંસા એટલે છે તે સામાન્ય લાગુ નથી પડતી, પણ આપણા પ્રમાદને લાગુ પડે. એક દ્રષ્ટાંત લઈએ તો સમજ પડશે. ચાલો દ્રષ્ટાંત તો એવું છે કે છરી બળી કરીને ડાક્ટર ઓપરેશન કરે અને દર્દી મરી જાય તો ન તો એના પર કેસ થાય, ઉપરથી એને પૈસા મળે એના ઇન્સિડેન્ટલ એક્સપેન્સ, અને એ છરીથી બીજો ધાડ પાડું કોઈનું ખૂન કરવા ગયા પરંતુ ચૂકી જાય તો સામો માણસ મર્યો નહીં છતાં પણ એના ઉપર ખૂનનો આરોપ આવે છે. સામાન્ય પ્રભાવ પરથી હિંસા થાય છે એવું તો તમારો સમાજ નથી જાણતો. ડાક્ટરને કંઈ પણ શિક્ષા થતી નથી અને એ ખૂનીને જેના ખૂન કરવાનો વ્યાપાર થયો તે ન મર્યો હોવા છતાં પણ ખૂનના આરોપ પર તેની ધરપકડ અને યથાયોગ્ય સજા થાય છે. અહિંસા વર્તી સાવધાન વિરાટ ક્રિયા સમિતિથી ગમન કરી રહ્યા છે. તેવામાં તેમના પગલું છે જે
અહિંસાનો પાપ લાગતું નથી. દુનિયાના કોઈ તમારા લોજિકની અંદર બેસે એવું નથી. ઘણા બધા પ્રશ્નો સાહેબ પછી એને મૃત્યુ કરે ખાતે સાહેબ પકડ્યું ભરી ગયું એનો મૃત્યુ તમે કોને ખાતે નાખશો એ ખાતમાં તો જવા દે મોટો વિષય કે યાદ રાખે સર્વજીવો મારા મિત્ર છે. સાવધાનીથી ખાસ પ્રયોજન અર્થે આહાર હોય વિહાર હોય વંદના હોય તીર્થ વંદના હોય એને માટે હું વિહાર કરી રહ્યો છું. 4 ફૂટ જગ્યા જોઈને ચાલુ છું. કોઈને પણ દુઃખ ન દેવું એને માટે સાવધાની છે. છતાં મુનિ મહારાજે પગ મૂક્યો ત્યારે તો એ જીવું નહોતું આવ્યું, પરંતુ જ્યાં છેલ્લો પગ પડ્યો એટલામાં જ એ જીવડું આવી ગયું. એનું એ વખતે આયુષ્ય પૂર્ણ થયું. બે દાખલા આપણો થોડા વર્ષ સમજમાં આવે. ત્રીજી એક વ્યાખ્યા કરે છે ભગવાન, રેફરન્સ છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. એમાં બહુ વિસ્તૃત વર્ણન અહિંસા. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એટલે શ્રાવકોએ કેવી રીતે અહિંસા પાળવી તે સંબંધી આચાર્ય શ્રી અમૃતચંદ્ર દેવે લખેલો શ્રાવકને આચાર જે પાળવાનો છે એનો ગ્રંથ છે. અપ્રાદુર્ભાવ કરુણાના અહિંસા તેષાં ઉત્પત્તિ અહિંસા તેષાં ઉત્પત્તિ હિંસા ઇતિ જ્ઞાનમસ્ય સંક્ષેપ. એટલે ત્યાં વ્યાખ્યા અહિંસાની કરી છે જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ સ્વદયા અને પરદયા. સ્વદયા અને પરદયા.
इंद्रिय वाला, બે इंद्रिय वाला, ત્રણ इंद्रिय वाला, ચાર इंद्रिय वाला, પાંચ इंद्रिय वाला પણ મન વગરના અને પાંચ इंद्रिय वाला પણ મન વાળા. એમાં જે સૂક્ષ્મ જીવો છે એટલે જેને આપણે પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં બોલીએ છીએ, વનસ્પતિ કાય, દેવ કાય, વાયુ કાય, જલ કાય, અવકાય, અને એનું અસ્તિત્વ તે કેટલાક કંદમૂળ વગેરેની અંદર રહેલું હોવાથી, પેટનો ખાવો તે નિશાન કારણ હોવાથી શ્રદ્ધાવાન શ્રાવકોએ તેવા કંદમૂળનો ખોરાકમાં ઉપયોગ ન કરવો એવું ધારણ ભગવાને કરેલું છે. તે ઉપરાંત પણ બીજા બે પ્રકારનો રાત્રિ ભોજન ક્યારના જે કયા છે એ તો તમારા સાયન્સે હમણાં પુરવાર કર્યા છે. સૂર્યના તેજના અભાવમાં શરીરની ગ્રંથિઓ પાચક રસોને ઉત્પન્ન કરી શકતી નથી. તેથી રાત્રે ખાવા વાળાને પાચન યથાયોગ્ય થઈ શકતું નથી. In absence of sunlight, the secretion of the enzymes in the body is insignificant, and so the digestion is accordingly diminished. And therefore, even from health point of view, it is advisable not to eat at late night when the sunshine or the sun rays are not available. આ વાત છેલ્લા 20 વર્ષની અંદર 20-30 વર્ષની અંદર વિશેષ પડે વૈજ્ઞાનિકોએ પુરવાર કરેલી છે. કેમ કે રાત્રિ ભોજન ત્યાગનો નિષેધ તે આરોગ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અમાન્ય કરવામાં આવ્યો. પછી એનાથી સૂક્ષ્મ જે વર્ણન કરેલું છે તે શ્રદ્ધાથી માનવાનું છે કે જે રંગનો ખોરાક હોય છે તે રંગના સૂક્ષ્મ જંતુઓ તે પદાર્થની અંદર પડે છે. અને પહેલાના જમાનામાં જ્યારે લાઈટ વગેરે નહોતી ત્યારે રાતના કોઈ જંતુઓ આપણા ખોરાકમાં પડી જાય તો તે ખાવાથી રોગાદિ ઉત્પન્ન થાય અને તે જીવોની ઘાત થાય. આવા અનેક કારણોસર રાત્રિ ભોજન ત્યાગ દ્વારા થતી હિંસાનો સર્વત્ર ભગવાને નિષેધ કરેલો છે, જે વર્તમાનમાં વિજ્ઞાન પણ ધીમે ધીમે પોતાની શક્તિ પ્રમાણે સ્વીકારવા લાગ્યું. વધારે વિચાર ગુરુ દ્વારા પુરુષાર્થની ઉપાયમાંથી અહિંસાનું સ્વરૂપ વિશેષપણે વિચારો, પણ પોતાની જાતે વિચાર નહીં. કારણ કે આચાર્ય પોતે જ કહે છે કે હું તને કહું છું તે તું નિર્લજ્જ ગુરુ દ્વારા સમજજે, કારણ કે મારી ભાષા બાળકોને માટે નથી. માટે ભગવદ્ગીતાથી અમારી કહેલી અહિંસાના પાલનની વાત સમજવાનો પ્રયત્ન. આટલું ટૂંકમાં અહિંસા વિશે કર્મ સિદ્ધાંત તો બે દિશા કારણ કે આત્મા સાથે લાગેલા કર્મના પરમાણુઓ કોઈ પણ તટસ્થના જ્ઞાનનો વિષય નહોતો, નથી અને ભાવિમાં થવાનો
આવા લોક પ્રકાશક અને બુદ્ધિમાં ન બેસે એવું કેવળ જ્ઞાન જે પ્રગટ થયું છે તેમણે માત્ર કર્મ જોયા નથી બાપા, પણ એનું વર્ણન આપણને આત્મસિદ્ધિમાં કરે છે અને પછી કર્મ સિદ્ધાંતમાં પણ એનો ઘણો વિસ્તાર પછી 148 અથવા આમના ભેદે 158 કર્મની મુખ્ય પ્રવૃત્તિ એનું વર્ણન શ્રી ગોળ સાકારમાં તો હમણાં કર્યું, એટલે કે 900,000 પહેલા શ્રી સિદ્ધાંત દેવે લક્ષિતા ક્ષપાસાન ગોળસાની વર્ણન કરે છે અને તેની જે ચંદ્રોદય દીપિકા નામની ટીકા ટોડરમલ મહારાજે 300 વર્ષ પહેલા લખી છે એ પણ અત્યારે સમજવી અને એ કેશવવર્ણની સંસ્કૃતિ કાર્ય છે એ પણ સમજવી અત્યારે કોઈ મોટા વિદ્વાનોથી પણ કરી શકતું નથી. તો આ તો ભગવાન કહેલા કર્મ સિદ્ધાંતની એક નાની ઝલક છે. એનો મૂળ ભાગ તો પુષ્પદંત અને ધૂત બનીએ જે ષટખંડાગમ રચ્યા છે એના ઉપર વિકસેર સ્વામીએ લખેલી ધવલા અને જય ધવલા નામની 60,000 શ્લોક પ્રમાણ ટીકા છે. જેના 18 વોલ્યુમ બહાર પડ્યું છે હમણાં. પણ એ જાણનારા સમજનારા 2-3-4 વિદ્વાનો અત્યારે છે જેમાં 2-3 તો ગુજરી ગયા. કૈલાસચંદજી ગયા, ગુલચંદજી લગભગ 92 ધોરણમાં અત્યારે હિન્દુમાં સ્ત્રીવાસ છે અને રતનચંદજી કેકરીવાસ મુક્તા. આપણે કહેવાનો મતલબ શું છે? ભગવાને તો આત્મા એ પદાર્થ છે તેને જોયો છે. કેવળ જ્ઞાનમાં આત્મા દેખાય છે. તમે જે રીતે અત્યારે આ ઘડિયાળને તમારી આંખ દ્વારા જુઓ છો અથવા માઇકને તમે જુઓ છો એમ કેવળ જ્ઞાની પરમાત્મા તે કર્મના પ્રમાણને જોઈ શકે પણ એમાં એને ઇન્ટરેસ્ટ નથી હોય એટલે એના પૂર્ણ જ્ઞાનની અંદર ઝળકે છે. આટલી વાતો જોઈ કે સાહેબ આપણે આગળ બધું જાણવાનું કામ છે. હે ભવ્ય, જો તમે કર્મનો સિદ્ધાંત બેસે તો તત્કાળ તમે પુણ્ય અને પાપ તત્વનો નિર્ધાર થાય અને જેને એક તત્વનો યથાર્થ નિશ્ચય થાય તેને બાકીના 9 તત્વોનો ઓટોમેટિક નિશ્ચય થઈ જાય છે. જે આત્માને જાણે છે તે જ ખરેખર અનાત્માને જાણે છે અને જે અનાત્માને ખરેખર જાણે છે તે જ આત્માને ખરેખર જાણે છે. નિજ ભાવના અર્થે ચૂમે નિયમ સાર શાસ્ત્ર ને સૌ દોષ પૂર્વા પરલહિત ઉપદેશ વિનો જાણે. અમે અદ્ભુત છીએ. મારા સ્વામીના અનંત જ્ઞાનનો એક બિંદુ માત્ર પણ મારી પાસે નથી. તેને મારા આત્માના કલ્યાણ છે અને પ્રવચન સત્યની શક્તિથી તેમાં કોઈ જગ્યાએ કંઈ પણ પૂર્વાપર અસંબંધિત વાક્ય મેં લખી દીધું હોય ગોત્રી તો આપ માટે માફ કર્યો અને મારાથી આત્માના વિશેષ જાણના પદ જો ફોટા પર ઉપર ચોકડી મૂકી અને નવા પદની રચના કરજો. આ તો પ્રશ્ન પૂછો ને કે સાહેબ આવા બધા ચોખા પાડીને આપણે શું કામ છે? આવા બધા ચોખા કાઢવાની વાત તો બાજુમાં રહી પણ તે આચાર્યના જ્ઞાનનો એક અંશ જો તને ખબર પડે તો તારું પીએચડી ડિગ્રી એમફિલ
મંદમતી મધ્યસ્થ એમ ટૂંકું કરે અને એવો પરમ વિનય ઉતારવા સાથે સાત કરી જાય તો સવારે વાત થઈ ગઈ વિનય એટલે આત્મા અને આત્મા એટલે વિનય જેને સાચો વિનય પ્રગટે તેને આત્મા પ્રગટે અને જેને આત્મા પ્રગટે તેને સાચો વિનય પ્રગટે નિયમ આપણે કઈ ચોપડીઓ વાંચવી નથી અને આપણે શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું નથી આપણે તો જોઈએ છે આત્માનો આનંદ આત્માનો આનંદ ક્યારે પ્રગટે ભગવાને સિદ્ધાર્થ જ્યારે કોઈ જીવને સમ્યક્ત્વ પ્રત્યે તે ક્ષણે આઠે આઠ પ્રકારના અભિમાનનો તેનામાં અભાવ જ્ઞાન પૂજા પૂજાતિ બલપુત્રી તપોઃ અષ્ટાવાશ્યમાનિત્વં સ્વયમાહુ ગતસ્મયા જેનું અભિમાન નષ્ટ થયું છે તેવા વરદરાજી ભગવંતો આપણને એમ કહે છે કે જે જીવોને આત્મજ્ઞાન શુદ્ધ સંગીત પ્રગટે છે તેને આઠે આઠ પ્રકારના અભિમાનનો જુદો થયા આપણે તે કરવો છે the goal of our life is પ્રભુ મને વિનય કરો પ્રભુ મને ક્ષમા કરો પ્રભુ મને સચ્ચાઈ કરો પ્રભુ મને સંતોષ કરો કારણ કે આ બધા તે આત્માના કોમ્પોનન્ટ આ બધાનો આત્મા સાથે અંગી સંબંધ છે જ્યાં વિનય નથી ત્યાં આત્મા નથી જ્યાં ક્ષમા નથી ત્યાં આત્મા નથી જેટલા પ્રમાણમાં ક્ષમા પ્રગટ હોય તેટલા પ્રમાણમાં આત્મા પ્રગટ હોય જેટલા પ્રમાણમાં વિનય પ્રગટ હોય તેટલા પ્રમાણમાં આત્મા પ્રગટ હોય અને એ તો આપણે જોવું છે આપણે શા માટે કંઈ પણ જલ્દી બેસર નથી વિદ્યાર્થા દાન જ્ઞાન સ્વાધ્યાય તપ દીક્ષા વ્રત મહાવ્રત જે પણ કંઈ આપણે કરીએ છીએ તે શા માટે કરીએ છીએ प्राप्ति आत्मसमाधि प्राप्ति शाश्वत अतीन्द्रिय आनंद की प्राप्ति पूर्ण मोक्ष की प्राप्ति आचार्य कहते बोधि समाधि परिणाम शुद्धि स्वात्मो पदति शिव सौख्य सिद्धि આપણે બધા ખોટા માણસ છીએ અને આપણે બધા ખોટા ડોક્ટર વકીલ પ્રધાન બુદ્ધિશાળી we believe ourselves to be intellectual dream of the society but we are in the waste paper basket because whatever we are trying to gain is the third class dirt we are gathering at a third class dirt પણ જે સાચા માણસ છે એ અભિપ્રાયની વાત છે એ બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ ભગવાનને જે આપણે પકડી લીધા નરસિંહ મહેતા પકડ્યા એવી રીતે મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે મારા મંદિરિયામાં મલ ખરીનો રસ પૂરણ પાયો રાવણ સભામાં મે રમવાને ગયા ફસલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરણ પાયો આ તમે બધા આપણા ઉપર ઉભી થઈને ગુહામાં બેઠા બેઠા ઘણી તપશ્ચર્યા કરીને મહિનો ઉપવાસ કરીને શરીરને સુકવી નાખો છો તો એમાં ભગવાન આત્માનો દર્શનને અનુભવ થતા નથી તે મારા દિવ્યામાં આવે એ વાત પણ દેવા પડે ઉપયોગ પરિણામ વાત કરે છે ને ઉપયોગ તે થાય આપણો અભિપ્રાય અને આપણો ભાવ તે મુખ્ય બંધનનું કારણ છે અથવા મુખ્ય મોક્ષનું કારણ યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી કર્મ જ્ઞાનની વાતો ઘણી મોટી છે કર્મ
અહીંયા જે છે એ તો દક્ષિણ ભરત ક્ષેત્રનો નાનો ભાગ છે. એવા 5 ભરત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર અને 5 અહીંયા ક્ષેત્ર મળીને 15 કર્મ ભૂમિ થાય. એ મનુષ્ય લોક છે. એ જંબુદ્વીપ જે છે એ મધ્યલોકનો એક ભાગ છે અને મધ્યલોક એ આ વિશ્વનું એક સિગ્નિફિકન્ટ ફ્રેક્શન છે. એની ઉપર 16 વર્ગ, 5 અનંત વિમાન અને શિલા અને નીચે 7 ધર્મ. इसका अवलोकन करने आपने શું ફાયદો? ફાયદો એ કે આપણા બધા આવે છે ને ત્યારે શું કહે છે? અરે મારો બંગલો કેટલો મોટો છે તમને ખબર છે? એનો બંગલો બતાવે જો આ 36 ફૂટ તો હું પોતે વાપરું છું. આટલા ગેસ્ટ હાઉસ છે, આટલા કેબિનેટ છે, આટલો પાર્ક છે, 10,000 આદમી જગ્યા છે મારા કમ્પાઉન્ડને. કેટલો મોટો મારો બંગલો છે. એમ જ્યારે કહે છે એક જરા જોક આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ 1947 અખંડ ભારત માટે જ્યારે સૌરાષ્ટ્રના રાજાઓને મળતા ત્યારે હંમેશા હિન્દુસ્તાનનો નકશો લઈ લેતા. પછી પોતાનું પ્રપોઝલ કે પછી મૂલીના દરબારને, લીમડીના દરબારને કે ભાઈ હવે આપણો દેશ આઝાદ થયો છે એટલે આપણે ભાઈ એક થઈ જવાનું છે. તો આપણું રાજ કેવી રીતે મોકલો? આમાં તારું રાજ ક્યાં છે બતાવો. આખા હિન્દુસ્તાનનો નકશો હોય, સૌરાષ્ટ્ર આખું હોય, એમાં એટલું રાજ તો દેખાય નહીં કે બતાવો આમાં તારું રાજ કેટલું છે. એમ આપણે અત્યારે કહીએ કે સાહેબ મારે બંગલે આવો તો ખબર પડે કે હું કોણ છું. હા, આ તમારા બાવા લોકોને ખાવા ન પડે, લાગતા આમ લોટ મારી નહીં ખાવાનો, ભૂખ્યા રહેવાનું. સુખ તો અમારે અમારા બંગલે આવો તો ખબર પડે કે દુનિયામાં આપણે કેટલા સુખી. એમ આપણે જે અત્યારે જ્ઞાન કરીએ તે સર્વત્ર ભગવાનના આવા ઉત્તમ જ્ઞાનને જાણવાથી ચૂક જાય. મિથ્યા